હે નથી રૂપિયા કે નથી મારે ડોલર, નથી રૂપિયા કે નથી મારે ડોલર, મારી માતાના લીધે મારે ઊંચો છે કોલર. બેન ફક્ત ચા પીવા માટે જ નથી આવ્યો, તમારા અવાજના વખાણ સાંભળ્યા એટલા માટે હું તમારી પાસે આવ્યો છું. તો ચા તો આપણે પીશું જ, પરંતુ બેસો તમે અને તમારો સરસ મજાનો અવાજ સંભળાવો અને ત્યાંથી જ આપણે ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ. હે મારી ગાયોના એ ગોવાળિયા, જટ ગાયું લઈને આવજે. હે નવા છોરડા એ બાબરે ને વાલખા મારે રે, ભરવાડિયા જટ ગાયું લઈને આવજે. વાહ, તમારા જેવા વખાણ સાંભળ્યા હતા, એથી પણ સરસ મજાનો સુંદર તમારો અવાજ છે. ગુજરાતના છેવાડાનો જિલ્લો એટલે બનાસકાંઠા, અને બનાસકાંઠાની અંદર આજે ડીસા શહેરમાં આવ્યો છું બેનને મળવા માટે. તો બેન, તમારા ઘેર હું આવ્યો અને તમારો અવાજ પણ સાંભળ્યો. બહુ સરસ મજાનો તમારો અવાજ છે. તમે સૌ પ્રથમ ગીત ક્યારે ગાયું? સૌ પ્રથમ મેં મારી સ્કૂલમાં ગીત ગાયું હતું. એ ગીત કયું હતું? એ ગીત પંખી ડારે તારા માળા બાંધ્યા રહી જશે. એ ગીતના આપણે બે શબ્દો સાંભળીએ. જરૂર. પંખી ડારે તારા માળા બાંધ્યા રહી જશે, હો તારા માળા બાંધ્યા રહી જશે. શું સાથે લાવ્યો, શું લઈ જવાનું, કોણ છે તારું લેજે વિચારી. આવ્યો તો ખાલી, જવાનો ખાલી, મનમાં તારા રહી જશે, હો તારા માળા બાંધ્યા રહી જશે, હો તારા માળા બાંધ્યા રહી જશે. વાહ, ખૂબ જ મજા આવી. તમારો અવાજ બહુ સારો છે. આપણે તમે જે આ ગીત ગાયું એની તમને પ્રેરણા ક્યાંથી મળી? આ ગીત મારી મમ્મી જ્યારે નાની હતી ત્યારે એની સ્કૂલમાં ગાતી હતી, અને ત્યારે મારી મમ્મીએ કીધું કે તું પણ ગાય છે, તારો અવાજ સારો છે, તો તું પણ આ એકવાર સ્કૂલમાં ગા, તારા સરને બધાને એમ કે પસંદ આવશે. એટલા માટે મેં પણ સ્કૂલમાં ગાયું. અને તમારા મમ્મી પણ સિંગર જ હતા કે? ના, સિંગર નથી, પણ એમને પણ મારી જેમ થોડો શોખ હતો ગાવાનો, એટલે એ પણ શાળામાં એમ કે ગાતા હતા. એમના મમ્મી પણ નાના હતા ત્યારે શાળાના ગીત ગાતા હતા. તો કદાચ જો એ આવે તો આપણે એમની પાસે પણ હમણે એક ગીત ગવડાવીએ, એમનો અવાજ પણ સાંભળીએ. કારણ કે એક માતાએ જ આ દીકરીને આગળ લાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો આપણે એમને પણ હમણે બોલાવીશું. એ પહેલાં જો આપણે બેન સાથે થોડીક ચર્ચા કરીએ. બેનના મમ્મી પપ્પા પણ અહીંયા જ છે, તો આપણે એમની પણ મુલાકાત કરીએ અને એમના મમ્મીનો પણ અવાજ સાંભળીએ. તો આવો તમે પણ. બેનને પ્રેરણા તમે જ આપી છે અને એમને આગળ લાવવાનો પ્રયત્ન પણ તમે જ કર્યો છે, અને તમારો અવાજ પણ આજે લોકોને સાંભળવો છે. તો બે કડી કોઈ પણ તમને મનપસંદ ગીત હોય એની સંભળાવો. આ તમે માઇક હાથમાં રાખો. સિંગર નથી, પણ એમ કે હું પણ સ્કૂલમાં ભજન ગાતી હતી આ રીતના, એટલે મને આ ભજન બહુ ગમતું હતું. એટલે મેં પણ કિરણને લખી આપી કે તું આ ભજન ગા સ્કૂલમાં. એટલે એને ગાયું. એના સ્કૂલમાં સાહેબોને ટીચરને બહુ ગમે ભજન. ત્યારથી કે એમને સાહેબોએ સપોર્ટ કર્યો કે તું આ ભજન ગા, એમ કે તું થોડીક એમ કે આગળ વધીશ એમ કે. ત્યારથી એમ કે એને આ બી ભજન ગાયું અને મને બહુ ગમે છે ભજન. તો એ ગીત આપણે સાંભળીએ. મહેલો નવાસી ગરીબી સુજાણે, મહેલો નવાસી ગરીબી સુજાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે. મહેલો નવાસી ગરીબી સુજાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે,
સુખિયા સુજાણે. વાહ, સરસ અવાજ છે. અને એક માતાએ પોતાની દીકરીને સિંગર બનાવી અને એમનું સપનું પણ પૂરું કર્યું છે. તો આજુ આપણે બેન સાથે આગળ બીજી વાત પણ કરીએ. બેન, તમારા પપ્પા જ્યારે બહારથી આવતા હોય અને એ તમારા પાસે ફરમાઈશ કરતા હોય તો એમને મનપસંદ ગીત કયું? મારા પપ્પાને એમ કે હું મારા પપ્પાને બહુ લાડલી છું, એટલા માટે મારા પપ્પાને જે ગીત ગમે છે દીકરી મારી લાડકવાઈ ગીત મારા પપ્પાને બહુ ગમે છે. તો આપણે એની 2 લાઈન સાંભળીએ. હો દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ હો. વાહ, શું અવાજ છે, મજા આવી ગઈ. જ્યારે તમારા કુટુંબની અંદર જે સભ્યો, તમે કેટલા સભ્યો હશો અત્યારે? અત્યારે હું, મારા મમ્મી પપ્પા અને મારા નાના ભાઈ બહેન છે 3. તમે કેટલા ભાઈ બહેન? 3 ભાઈ 3 બહેન. ભાઈ બહેન. તમારાથી ભાઈ બહેન મોટા કે નાના? નાના છે બધા. બંને ભાઈ બહેન નાના? ના, બંને બેન છે અને એક ભાઈ છે નાના. 4 ભાઈ બહેન. 4 ભાઈ બહેન છો. કુલ 2 4. બેન ને સૌથી મોટા તમે. હા, સૌથી તો મોટા. તમારા ભાઈ બહેન જ્યારે કોઈ ફરમાઈશ કરતા હોય કે બેન તમે મોટા બેન છો તો આ ગીત સંભળાવો, તો એ કયું ગીત સાંભળવા માંગતા હોય છે? મતલબ મારા ભાઈ બહેન તો નાના છે, એક મોટી બેન છે મારાથી છે થોડી નાની છે, એને ભજન ગમે છે તો એ ભજન હું સંભળાય. હો ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ, ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ, હે તું તો રાધિકાનો, હે તું તો રાધિકાનો, હે તું તો રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ, હે જય રણ છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર, દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર, ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ, ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. વાહ, શું સરસ અવાજ છે. તમે સ્કૂલમાં જાઓ છો તો અત્યારે શું ભણો છો? હું અત્યારે 12 કોમર્સમાં સ્ટડી કરું છું. 12 કોમર્સમાં તમે ભણો છો. હા. તો તમે જ્યારે સ્કૂલમાં હોય ત્યારે તમારા મિત્ર સર્કલ બધા અલગ અલગ હોય છે. હા હા. તો તમારા મિત્ર સર્કલની અંદર જે ફરમાઈશ આવતી હોય એ ગીત કયું છે? જ્યારે એમ કે આપણે રામ મંદિરનું જ્યારે ઉદ્ઘાટન થવાનું હતું એ સમયે આખા ભારતમાં એમ કે રામ નામનો મહિમા વધારે હતો, તો એ સમયે જ્યારે ભજન લોન્ચ થયું હતું, રામ આએંગે તો અંગના સજાઉંગે, તો મારા મિત્રોને એ ભજન બહુ ગમતું હતું. તો એ ગીત આપણે સાંભળીએ. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, मीठे मीठे मैं तो भजन सुनाऊंगी, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. વાહ, બહુ મજા આવી. તમારો અવાજ પણ બહુ સરસ હતો. અંદર સંગીતની દુનિયામાં સૌથી વધારે સપોર્ટ કરવા વાળા કોણ? સૌથી વધારે તો મારા મમ્મી પપ્પા, કારણ કે પહેલા ઘરમાં જ્યારે ગાઉં ત્યારે મમ્મી પપ્પા જ સપોર્ટ કર્યો. પહેલા મારી મમ્મીએ મને એમ કે ગાવાનું કીધું, જેમ કે મેં જણાવ્યું કે મમ્મીએ મને શીખવાડ્યું ગાતા મને મારી મમ્મી શીખવાડ્યું છે, એટલે મમ્મીએ સપોર્ટ કર્યો. મેં સ્કૂલમાં ગાયું, પછી પપ્પાએ પણ કીધું એમ કે ગાવાનું કે તું ગા. પછી મારા સ્કૂલના સર ટીચર્સ બધા મને કહેતા હતા કે તું બહુ સારું ગાવે છે, તું આગળ વધીશ એમ. પછી મારા માસા છે, એમને મને કહ્યું કે તું એક વખત તને હું સ્ટુડિયોમાં લઈ જાઉં,
તો તું સ્ટુડિયોમાં એક વખત ગા, તને કેવો અનુભવ થાય છે. પછી હું સ્ટુડિયોમાં ગઈ, સ્ટુડિયોમાં જઈને પછી મેં એક વખત ગાયું, બધાને એમ કે ગમ્યું. સ્ટુડિયોવાળા ભાઈ છે અહીંયા ડીસાના જ સિંગર છે હિતેશભાઈ રાવળ, એમને પણ મને એમ કહ્યું કે પછી તું કે એક સોંગ આપણે રેકોર્ડિંગ કરીએ. તો એ સમયે કાનુડાનું ચાલતું હતું, તો મેં કાનુડાનું સોંગ બનાવ્યું હતું અને સારું ચાલ્યું હતું સોંગ મારું. એ ગીત કયું હતું? એ ગીત પણ આપણે સાંભળીએ. હે મને ચોકડી મેલી જો, ગાડી મો બેહાડી રેજો, મારે જાવું છે મૈયરમાં, મારી વાત મોની જો, મારે જાવું છે પિયરમાં, મારી વાત મોની જો. હે ફોન આયો મારી સૈયરનો, પહોંચી જે હઉ મૈયરમો, ફોન આયો મારી સૈયરનો, પહોંચી જે હઉ મૈયરમો. પાલનપુર ચોકડી મેલી જો, ગાડી મો બેહાડી રેજો, મારે જાવું છે મૈયરમો, મારી વાત મોની જો, મારે જાવું છે પિયરમો, મારી વાત મોની જો. વાહ, બહુ સરસ ગીત છે અને ગીતના શબ્દો પણ બહુ સરસ છે. જ્યારે તમે સ્કૂલની અંદર હોવ છો ત્યારે અલગ અલગ ગીતમાં સ્પર્ધાની અંદર તમે ભાગ લેતા હો, ત્યારે તમારા પ્રિન્સિપાલ, વર્ગ શિક્ષક કે અન્ય શિક્ષકોને સૌથી વધારે ગીત ગમતું હોય એ ગીત સાંભળવું હતું. તો હું એક ભજન ગાઉં છું, એ ભજન તો હું તમને સંભળાવું. હો કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવો થાશે, આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જાશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. બેન, હવે રક્ષાબંધન નજીક આવી રહી છે, તો રક્ષાબંધનને લગતું એક સરસ મજાનું ગીત પણ મને સંભળાવો. મારા ભાઈ માટે હું ગાઈશ, મતલબ રક્ષાબંધન આવે છે એટલે ભાઈ માટે એક ગીત. હો ભાઈ મળ્યો છે મને મોઘા મોલનો, મારી દુનિયામાં મારો ભાઈ ભગવાન છે. ભાઈ મળ્યો છે મને મોઘાઈ મોલનો, મારી દુનિયામાં મારો ભાઈ ભગવાન છે. મારી દુનિયામાં મારો ભાઈ ભગવાન છે. બહુ સરસ મજાનું ગીત છે. હવે તમારું અત્યારે એક ગીત ભજન જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે, જે તમારા પોતાના સ્વરથી ગાયેલું છે, એ ગીત પણ આપણે સાંભળીએ. હો તમે અભિમાન આટલું ના કરશો, તમે જેવું કરશો એવું ભરશો, કરમ કોઈને છોડતું નથી. ભેગું જે કર્યું છે તું મૂકીને જવાનો, એક રે ઘડીમાં તું રાખ થઈ જવાનો. ભેગું જે કર્યું છે તું મૂકીને જવાનો, એક રે ઘડીમાં તું રાખ થઈ જવાનો. હો ના તારું કે ના મારું કરશો, તમે જિંદગીમાં હારું કરજો, કરમ કોઈને છોડતું નથી. તમે અભિમાન આટલું ના કરશો, તમે જેવું કર્યું એવું ભરશો, કરમ કોઈને છોડતું નથી. આ કરમ કોઈને છોડતું નથી. અત્યારે ટ્રેન્ડિંગમાં કાજલબેન મહેરિયાનું એક સરસ મજાનું સોંગ ચાલે છે, તો એ સોંગ પણ મારે સાંભળવું હતું, તો એ સોંગ પણ મને સંભળાવો. જરૂર. હે પિયું મોનો મારું કહું છું લઈ લ્યો જુવારો, જેઠોણી કજિયા કરે છે ગોમ જોવે લાગે ના હારું. જેઠોણી કજિયા કરે છે ગોમ જોવે લાગે ના હારું. તમારે છે નોકરી તો કણમ કોણ લઈ લ્યો, નથી રેવું હોય મને શહેરમાં લઈ જો.
તમારે છે નોકરી તો કણમ કોણ લઈ લો, નથી રેવું હોય મને શહેરમાં લઈ જો. હે શહેરમાં મોંઘું ભાડું ચમકરી પૂરું પાડું, જેઠોણી કજિયા કરે છે ગોમ જોવે લાગે ના હારું, પિયું મોનો મારું કવસું લઈ લ્યો જુવારું. બેન તમારો ભવિષ્યનો ગોલ શું છે? ભવિષ્યનો ગોલ તો એમ કે મારે સિંગિંગ લાઈનમાં બહુ આગળ વધવું છે. આગળ જઈને બધા એમ કે મોટા મોટા સિંગર છે તો મારું બી સપનું છે કે હું બહુ મોટી સિંગર બનું, એક મોટા સ્ટેજ પર હોઉં, એવું મારું સપનું છે. તો સિંગિંગ લાઈનમાં જ આગળ વધવું છે મારે. જો મારે મોટું સિંગર બનવું છે તો હું એમને એકલી તો કંઈ સિંગર બની જઈશું નહીં, પણ તમારા બધાના સપોર્ટની જરૂર છે. તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે કિનલ સિંગર 10 અને મારી યુટ્યુબ ચેનલ પણ છે કિનલ ચૌહાણ ઓફિશિયલ. તો મારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને વિડીયોને કોમેન્ટ કરો અને આગળ વધારે શેર કરો. અને તથા તમને જો આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય, રવિભાઈ ખેરે મારું ઇન્ટરવ્યૂ લીધું અને આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો અમારા રવિભાઈની ચેનલનું નામ છે ટોક વિથ રવિ ખેર. તો એ ચેનલમાં જે વિડીયોઝ છે બધામાં લાઈક કરો, વિડીયોને શેર કરો, સારી કોમેન્ટો કરો. અમારા રવિભાઈ ખેરની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય હિન્દ, જય ભારત.